પાડશે ને પાવ બગડશે મારા ઉપર તાણ આય રે અને મારું બે ખેતરમાં જશું ચા જી હાલવા જવાનું છે બગડો ના તો હારી રાખશે શું કરે છે તું? આ કેવી ચા બનાવે છે તું? બની ગયો શું બની ગયું કલાક ને બેઠી છે તું અહીંયા? ચાલ ચાલ મને ચાલ. હારું એ ભગવાન ના શું નકરો લાકડા ને ગેસ નથી ગેસ સળગાઈ ને આ બધું બહાર નીકળે છે શું કરે છે તું? આ કઈ ખબર જ પડતી નહીં ડોબા જેવી છે સાવ. ચલો આ થોડું કપડાં સારા પહેરવાના રાખ. શું એકદમ આમ ગવાર ગોરેમ રહે છે? લો તમે ચા પીજો પેલી કાચની મને લાઈ ને હવે તને એ શું તો હવે ખબર લેવા પડી? જવું પડશે મારે લો ધોઈ છે બરાબર? તમે તમારા જેવું શીખવાડ દેવા બધું મને શીખવું પડે તો થોડું તો હાવ ગાવડા જેવી છે તને કઈ ખબર જ નથી પડતી શું કરવાનું. અને હું કહું છું ખેતરમાં જાઉં હું જવાય છે ખેતરમાં તો પેલા માટે ચાર લઈ જવા છે મારે ચાર લઈ જવાની છે. ચા હા ચા લઈને જવાની છે એમ કે ને? ડોમરા હા બોલો બાપા બોલો. કંટાળ્યો લે મારી માની સગણ કંટાળ્યો. એક વખત તો તને પહેરાવામાં કંટાળ્યો ને એક તો તારી માં મારી માની સગણ આવડા નાવડા સસમા પોકાળ પહેરી છે અને બસ શીખરવાની આ તારા ભાઈ હું અને ઘરછૂટી કરી હતી લે હા માનો ને તારી માને માનો શોખીન છે. ભાઈ આમ છે ને તેમ છે ને ઢીંકડું છે ને પૂંછડું છે ને રાતે કવલી પોણી વાળવા જાઉં છું જાઓ કઈ વાંધો નહીં અલી હારી એમ કે ડોહા જો મને આશા નહીં હોય હોય ને તમારે હોય આશા જબર હોય. આ તો કે તમે જાઓ વાંધો નથી તારી માં ફેશનમાં મારો જીવ લે હલ્યા ફેશનમાં મારો જીવ લે છે એ તો હવે સાડે સવા માં દોમું વાર જાય ઓય તૂટી ગયું. ઓલો ફાટ્યું અરે હા હારી એક તો અમારી ડોશી ફેશનમાંથી હાથ કાઢતી નહીં ને શિખર ભોડા પડી અલ્યા ઉભો રે હું આવું હા એમ સો વાર છે ગયડા ઉભો રે. મારા બેટાને 3 દાડેથી ઘઉંનું કોમકાજ લીધું તું તાણે અમો પટી વીઘો ઘઉં આપવાના હતા એમાં તો ટ્રેક્ટર વાળાને બોલાવવાનો પેલાને બોલાવવાનો પાછું કેનાલનું પોણી વાળવાનું અમે 3 દાડે નવરો જ પડ્યો છું. કઈનું એ મારું બેટું જવું તું કીધું મારે કળવા બનેવી અને કળવી બુનના ઈકણ જવું પણ ટાઈમ જ નહોતો મળતો અને પાછી મારે કળવી બુન ફેશન વાળી છે એટલે એને તો સારું ખાવા જોવો તો એના માટે સ્પેશિયલ ગુલાબ જાંબુ લીધો. આજ તો ખુશ થઈ જા કે ના અમારો ભાઈ પૈસો આવ્યો કે ગુલાબ જાંબુ લઈ આને હું ઓર ભાઈ રમણજી સરપંચ હતા પણ રમણજી સરપંચે કશું ના કર્યું આ તખોભાઈ સરપંચ આવી જાય એટલે ગામમાં બોલબાલા છે એટલી તખાભાઈ સરપંચની લ્યો સરપંચમાં ચૂંટાઈને આવ્યો દાડો તો મારું હોમયું કર્યું મારું વરઘોરું કાઢ્યું પણ એ તો ભાઈ જેવો મન એવો સન્માન મર્યો અને ગામમાં ગમે જેવો ઝઘડો થયો પડામાં તો તખાભાઈના ઘેર નેનું છોકરું આવે એ તખાભાઈ હેજો એક પ્રશ્ન સોલ્વ કરી આલો અને ગમે જેવો ઝઘડો થયો ગમે જેવો પોલીસ સ્ટેશન કેસ થયો હોય પણ પ્રશ્ન પટાઈ દઉં હું ગમે તે કરું અને આપણે ભાઈ ઈમાનદારી સરપંચ હો ગામના ઈમાનદારી સરપંચ ગમે જેવો તો હું પ્રશ્ન સોલ્વ કરી નાખું. હમણાં પેલા કપૂરિયા અને બાયડીને બરો લડાતો બે ધોલાયો ને ઢેરા ઢેર એ મેલામાં ચાલે જ ના આ તો તખોજી સરપંચ કોઈ એમ ચાલે. આ મારા બાપાનું ટેટકર હજી હું હાચવી રાખ્યું ઈઓની નિશાની છે એ વખત મારા બાપો સરપંચ હતા એ વખત આ ટેટકર એ દારા નવું લાયેલા એ દારાની આ નિશાની છે પણ બાપા તમે ચિંતા ના કરો ભલે ટેટકર જૂનું થઈ ગયું પણ આ તકોભાઈ પા સરપંચ આવી ગયા પડી રહે સાચિયા પણ જો શેરવા જવાનું નહીં પાઉં સરપંચની તો બોલબાલા ગામમાં બહુ છે ભાઈ. આ બે
એ 4 દાડા મારી મોટર ખોલાવી છે પછી વળી ગામમાં પાણી ચડતું થઈ જાય એટલે ચિંતા ગામવાળાને કોઈ ચિંતા જ નહીં. કેમ છો, મજામાં છો ને? હા મજામાં મજામાં. શું કરો છો કયો? બસ શાંતિ છે. અત્યારે જો અત્યારે આ જાઉં છું ફરવા. બરાબર બજારમાં નીકળ્યો છું. શું બજારમાં જાઉં છું. બરાબર આ બરાબર. કેટલું આ પાણી કેટલું ગંદુ છે, સાફ કરાવો ને. એટલે 2 દિવસથી મોટર બગડી હતી કા એના હિસાબે આ વારો પડી રહ્યો છે. 2 દિવસમાં સાફ થઈ જશે. અને એમ નહીં, આ પાણી કેટલું, આ ગટર બનાવો અહીંયા તો ગટરમાં પાણી જાય તો સારું. આ કેટલું ગંદુ લાગે છે. એ આગળ જે સરપંચ હતા એમને કોઈ કશું કર્યું નથી એટલે મારી જવાબદારી મારી છે. અચ્છા એવું છે એમ. હા. આ સાફ કરાવો કેમ કે જો આ પાણી તે પીવે ને જે લોકો એ બીમાર પડી જાય. ના ના અમે સાફ કરાવી દઈએ કશું સાફ વાંધો નહીં. કરાવી દો એ બધું સારું કોઈ ના લાગે. તમારા આ બધું. ગટર લાઈન બાઈટ ને બધું આવી ગયું છે ને. હા. બરાબર ચલો મારી તમારે બસ જતી રહે, મારે મોડું થઈ છે એ પછી. સારું સારું આવજો. ઓહો, કરવાની ડોશી ખરી હો, ફેશન વાળી ખરી. મારી બેટી પોર મારા હું સરપંચમાં ફોરમ ના ભરે તો સારું છે પણ આ પાવરફુલ છે હો. ડિગ્રી પાસ કરેલી છે, ભણેલી ખરી કે ભાઈ લાયકાત વાળી છે હવે ડોશી. પોર હોમી ના ઊભી રહેતો ચૂંટણીમાં સારું છે કે અને ગોમવાળા મત આપો એવું લાગે છે. તેમ કે એની જુબાન હારી છે બોલવામાં. કેમ છો ને શું કરો છો તો ખબર નહીં. વાહ એટલી ઘણા ભેંસોને પોણી પી દો પછી કેરી બોલો એટલે ધોઈ નાખો. કઈ રહ્યું? હો કોઈ દીવ કા કોઈ ના બેટો હું કહું છું હા, માતા શું રે માં એ તો પરસ કરીને જો બજારમાં. ગમો જો બજારમાં જો. બધા ના રામ રામ. હા તાર માને કે પાણી ઊનું કરજે. હું ફોન ઊનું કરા માં જઈ ગમો જઈ બજારમાં હા ગમો જઈ બજાર આ બધું લગાઈને જઈ ફોન લગાઈને બજારમાં જઈ અરે બસ આ તારી માને પૈણી લાયો ને તાને તો બસ શિખર સોનું ભૂત વર્ગ્યું છે. બસ આમ છે ને તેમ છે ને ઢેકણું ને પૂંછડું કઈ કંટાળે. એના કરતી તારા મોમાને ફોન કર કે હું તો 80 વર્ષે છૂટું લેવું મારે તો. હાલે બાપા બાપા લે તો પણ હું કરું તાણે ફેશન માંથી ઊંચા હાથ કાઢતી જ નહીં. બસ ખિસ્સામાં હાથ ગાલે છે આમ છે ને ઢેકણું છે ને. હું તો કંટાળો છે. એના કરતી હું એને કહું સા લઈને ના આવે લે. હું આવા આ 2 જણા આપણે મજૂરી કરતા તે હેતરમાં સા લઈને ના આવે. બસ પરાસ ભરાઈને બસ નીકળી પડશે. કંટાળે હું તો રોક ખૂણામ જઈને ટૂંપો ખાઉં ને એવું થાય પણ આ તમારા બેના હોમજ જોઈને હું તો એવું કરું એ કે હું કહું હાજે કો માં હાજે વાત થઈ ચાલ ન જેવું. ચાલ છે બેટા ચાલ ન જેવું. ચાલ નહીં જઈ છે ફેશન ભાઈ ફેશન માંથી ઊંચા હાથ કાઢતી નહીં. કરવાજી, હા મમા આવો આવો ઘોડા. મજામાં? હા મજા મજા આપણે મજા આવો. મજામાં બેટા? આવો કરવાજી, મજા એ જતો બોલે રોવો છો કોઈ? બતાવજો જો તમે. તો સારું છે હું રોઉં છું. ચમ? તો શાનીએ તમારી બુન રોડી હોત. શાનીએ તમારી બુન રોડી હોત. ચમ હું જીવું તો? ના ના બસ તમારે તો હું આમ તમારી બુન ને એવું તો હું હાચવી શકે એવું તો હું ખવડાવ્યું છે તે બસ ઉસંગીમાંથી હાથ નહીં કાઢતી. પણ કેવું એ તો કયો? હું પૂછું કે ડોસા ક્યાં જવાનું છે? હું કહે હેડ બેઠું હોય જવાનું લોકો એ લોકો તારે હું ના આવું એ લોકો ના આવું એ આમ છે ને દેખણું છે ને તમારા બોનને સમજાવો મારી માની છોકરા હું અમો છો હું તો હવે અમારે ખંભાનો નહીં મારા છોકરાને હવે પહેણાવ્યું તમારા ભણિયાને પહેણાવી દીધું અને હવે તો હું શોખ છે ને હવે હું નહીં જીવું મારે હવે. પણ કળવાજી તમને ખબર તો છે કે માર બુન નેનપણથી એવી છે. પણ તેઓ તો પછી ઘર મોડ્યું તો પછી હાથવું પડે. ના 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 અમે હું તમે મારા હાળા તમે પછાજી વાપરો અમે 2 જણા તમારા ભોણિયાને 2 હેતરમાં પોણી વાળી તું હા તો સા લઈને આવે કે ના આવે? આવે. અમે તો 2 જણા વાટ જોઈ રહ્યા છીએ. હલો મારા માટે ના લાવે તો કોઈ વાંધો નહીં પણ એને છોકરા ઉપર એને ખબર ના પડે. વાત સાચી. તે સા લઈને હું તો વાટ જોઈ રહી પણ સા બાર તો કદી નહીં. આમ પરસ ભરાવશે પરસ આમ ભરાય અને બસ શિખર હું હમણાં આવું છું બજારમાં જઈને અને શિખર આ 70 વર્ષ થાય નખ પોલીસ ને પેલો શિખર ના કરતી કલરનું આરું ડબલું લાય તે આખી રંગાઈ જા પાર આવે. શું છે માં બુન? શું છે? બજારમાં જોશે અત્યારે? આવશે બજારમાં જોશે હમણાં આવશે. એ કામ કરો આબા દ્યો. તમે મારા ગામના તમે કયો ને મારા ગામનો સરપંચ બધા ભેગા થઈને ફાઇનલ કરો કે માની શકો હું કુવામાં પડે. ના ના તમે એવું ના કરતા. કળવાજી હું સમજાવું માર બુનને ભાઈ. હા તો અત્યારે પેલા સરપંચ લો એટલે વધો આવે નહીં. ના ના તમે તો તો કશો વાંધો નહીં. સરપંચ ને તમે ભેગા થઈને કયો ના ના તઈ બોલાવો સરપંચ ને અને અમે બે ભાઈ યાર એને કયો મને હું ખાવાનું ચિંતા કાઢું ને એ ખાવાનું કાઢ્યું ડોસા ખાઈ લે હું એમ ડોસો
એ ચિંતા ના કરો એ તો હું કહું છું એટલે મોની જાય મારું. વખત પછી ના હોય પછાજી આવ કઈ ના આ હોય વાત સાચી છે, કડવાજી. આ રોવાય ના એમ મત. હું રહું આખી જિંદગીથી હતો હું તો તમારી એમને લાફા મેલીને ગાલ રાતા રાખતો હતો પણ આ તો કાયમથી સોરીમાં મને આમ કરીને ખેંચી નાખી દે આમ સીધો ફરને આમાં યાર બસ 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 બસ. આમાં રોશો નહીં એ તો હું કહું છું. તમે આડો સરપંચ પાન લઈ જાઓ અને તમે બે જણા કયો તમારી બોને કહી દો જે કેવું અરે હોય. હું આવું અરે સરપંચ ભાઈ, જોડે. સરપંચ પાસે લેડો. જાઓ. લેજો હું આવું આવતી ચૂંટણીમાં ફોરમ પાવું પેથી ભરાવાનું છે ગામમાં પોસ્ટર લાગી દે હું ફોટો પાડી હા એક તો આવી ગયું હા બે પછાજી લે સરપંચ તો વૈકણ જ છે ઓહો સરપંચ એ આવો 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 શાંતિ કા આવો કરવા ભાઈ ના સારા શાંતિ કા આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો બોલો. મારી માને શાંતિ એકદમ શાંતિ મારી માને છોકરાના સરપંચ ને મારે ઘેરથીનું આ કળવી દેશું ભૂત તો નહીં વર્ગ્યું બોલો કેમ આપવું પડ્યું તમારી શેમ સરપંચ આવું બોલો છો ભાઈ કેમ પણ શેમ આવું બોલો છો અરે, યાથી ના હતો. તમારો ડોશી ભેગો થઈ ગયો તે મારા વળી અને બોલી હરખાઈ આવી હતી મારે લવો વળી. હા જોવા તમારા બોનનો આ તમારા બોનનો બોલો કોમ. કેમ આપવું પડ્યું મારા પાસે તમે સીધું બોલો હા, મારા એનાથી કંટાળે મારી માની છોકરા હાલ થઈને કોમ પડ્યો બસ, ના ના એ બોલી હતી તો હું કંટાળ્યો છું તાણે હું સરપંચ બોલો રાખો છું. દેશી બોલો દેશી શાંતિ આમ છે ને તેમ છે ને ટેકનું છે ને ફલાડું છે ને પૂંછડું છે ને આમ છે ને કળવાજી એનાથી ભાઈ. કંટાળીને સરપંચ આવ્યો છું એ મારી ડોશી પૂછો મારા હાલાને પૂછો બસ બસ અરે બસ. શું થયું તમે મને એ બંધ થઈ જાઓ કે મને હાલ હમણાં મરું છું હમણાં હાલ. શું થયું એ મને કયો હું હા બસ સીધું આદું બોલો શું થયું આદું બોલો તમે શાંતિ રાખો. કડવાજી બધું થાય એનો એ નિકાલ લાવે. સમ શાંતિ આપવું રાખો. પડ્યું પછી આ ભાઈ કયો અમે સરપંચ અમો જેવું છે તમને ખબર તો છે કે મારી બુન નેન પરથી એવી ભાષા એવી બોલે છે અને એ ફેશન વાળી છે બરાબર. બરાબર. અમે કડવાજીને ગમતું નહીં એટલે ગમે તે કરો પણ તમે અમારા ઘેર આવો અને મારા બુનને સમજાવો કડવીને કે આવું ના ચાલે અને અત્યારે ઉંમર થઈ અમે 70 તો પહોંચ્યો અમે તમારે 70 વર્ષની થઈ સરપંચ ઓહો એ તો કશો વાંધો ને હું તમારા ઘેર આવું ને આ મારા બે છોકરો મારા છોકરાને મારા બાયરી બેન ચા મૂકીશ ફટાફટ મને રખી બી આ મને જોઈ નહીં જતું હું બસ કેવું. કડવાજી. તમે સમજાવો મારી એકદમ માની શુદ્ધ ગુજરાતી તમને કહું છું કે તમે બે જણા આજ ભેગા થઈને સમજાવો કે આજની રાત તો ના, કળવું તમે નહીં અરે હેડો કાઢો તમારો ડફો પટાઈ દઉં ગામમાં હેડો સરપંચ હેડજો. આ સરપંચ છું ગામનો ના, ના, એટલે ચાલતું હશે કેમ આવું ના ચાલે તમે ના બોલશો. આજે ચાલે ને બાલે શું કરો તમે કડવાજી. સારું બોલો આ ખોખી ના યાર. બસ કે હું હમણાં અડધી રાતે ટૂંપો ખાઈ નાખ્યો ચાલે બાલે કરશો નહીં લેડો. નહીં સાલે એમ કયો બેટા આગળ હેડજો. તો નહીં બજારમાં જો કેટલો લાવો બા ઓ લાજો બેટા ધામરા ખાટલો લેતા આયા ધાર તમે છો એ ડાબરા કરો તો એ ભાષા જ બંધ કરી નાખજો કે નામ તમારું નામ લખીને હું મરી ગયું સરપંચ શાંતિ રાખો કે તમે બાયરી ખાટલો ધાર હા એમ કયો બાયરે ખાટલો ડાબરે ક્યાં ગયા ને ડાબરે ક્યાં જાન એક તો કંટાળ્યા છું એટલે તમે વળી વધારાની વેટ કરો. સાવ કર બેટા બે સરપંચ બે હા કળવાજી બે બસ એ મોટો હો બે બોલો કનો પ્રોબ્લેમ હતો માનો એને કોઈ સમજાવો અમે તમે મારો ટેલિફોન આય ટેલિફોન હા બોલો લે પાણી પી લે પેલા કોણ છે સરપંચ હા એટલે કૂતરો ખેંચવા સરપંચ બનાવ્યો છો ગામમાં મને ગામમાં મેં લાંબો કૂતરો મળ્યો તો મારા ખેંચી નાખ્યાવાનો સરપંચ હા ને અરે નાખ્યાવો તો નાખ્યાવો કો કોઈ નહીં દાટી કોટો એકન એ સરપંચ મારો પ્રોગ્રામ પેલા પતાવો યા મારો કે અરે ભલાદમી યાર કૂતરો મને કોઈ દી ચાલે કરું યાર ખેંચવાનું કયો લે પાણી પીવો એ તો પાછો નહીં ઘેર બજારમાં જોશ બજારમાં એ તો સરપંચ હું એ કહું છું તમે તાર ચિંતા ના કરો હું એ બે શબ્દો કહું. આયો હા અબ્બા દે અબ્બા દે. બાબા માઈ કેટલી ગરમી છે ઓ કેમ છો મજામાં શાંતિ અહીં શાંતિ આવો ક્યારે આવ્યા તમે હું અત્યારે જ આવ્યો. અત્યારે જ આવ્યા તો મને ફોન ના કરાય તમારે
ભાર્યા તાણા આયા મારી તમે તો સવારે જ મળે ને મને સવારે આપણે નતા મળે તમે મોટા ડૂબો બાજુ બેઠા છો સરપંચ બોલો પર્સ પકડજો બેટા અરે તારું પરસ ને વરસ બંધ કર. આ ડકોનો ઘરમાં ઉભો કર્યો છે. કેમ શું થયું મેં શું કર્યું અરે સરપંચ શું એટલે ગોમની મારી જવાબદારી છે કહેવાની. બોન આમાં મેલકી શાલામાં નેન પરમાં જે હતું એ હતું આમાં તું 70 પોકી આમાં મેલકી શાલામાં આમ છે ને તેમ છે ને કરો છો ચાલે ખરું. આ જોડે 70 વર્ષ ભણ્યા ડોસા શું છે તમારે અરે ડોસો ને બોસો મેલે એક પૂરી. આટલી એડી વાળો સંપલ પેલા 70 ની ઉંમર બોન આમાં ફેશન મેલ શાલામાં આપણે ગામડામાં ફેશન ના હારી પણ ભાઈ હું શું કરું છું ફેશન ભાઈ ને ભાઈ કર્યા કર બંધા. બોલવાને બંધ કર કે મારી મોની છોકરા ટૂંકો જ હમણાં હાલ હમણાં આ સરપંચ ની હાજરીમાં તારો ભૈયા છે ના ના હવે ના તો ના બેરાવો સમજાવો તો સમજાઈ અરે દેજો બેજો, ડખો પટાઈએ છીએ. ના ના તે બેજો અરે કરવી માં તમે શાંતિ રાખો કે મારું એક ગોમમાં મત ઓછું કરશો. આ ફેશન કાઢો ને તમે. બોન અમે યાર ભૂલી જાય એ બધું અને સુખ શાંતિ આ કોમ ધંધો બોલો ના થાય ને તો પછી બે હીરો શાંતિ છી હું આખો દાડો તમારા મટે જ નહીં હા કરવો ભાઈ ને મને આડલી લેસાજી ભૂઈ બે આડલી લેસાજી તો આ આડલી ઉપર બે તો મારી મોની છોકરા સાથે દીબો મેલો તો બૈલા પાછળ આવી ડૂબને કરશે ભૂઈ બે અને હું તો કહું તમાર બુનને લઈ જો ના બે એને મોનો લ્યો, મોનો લ્યો, મારે શાંતિ માને જાઓ. જગન મોનો મોનો બસ કરવા હું હવે કંટાળ્યો છું બસ. હું કંટાળ્યો છું તારાથી છૂટા છે ના બસ અરે કળવાજી શાંતિ રાખો સરપંચ આ તમને કહું છું, હું હવે કંટાળ્યો અરે નહીં બોલું આમાં બસ. ના બોલવો તો બોલો એના ભાઈના ઘેર જઈને બોલો પણ મેલો કે ચાલ હું એ કીધું ભાષા નહીં ને વાપરવાની તમાર. બોલ પણ એડો એટલે કે એ આમ છે અલે એ બેટા આમ કરી નાખ એ બેટા તેમ કરી નાખ મને કે એ ડોસા આ મારા તો આમાં નહીં થાય મારા ઘરમાં વાતો થાય છે લ્યા આમાં નહીં થાય પણ બોલ આમાં આ બધું ભૂલી જાય જો તારો ભાઈ કે તો હા 70 વખત ભરજે આમાં બધું ભૂલી જા એ બધું જવા દે એને અનપણમાં તું કરતી હતી એ તારો બરોબર હા બસ એ તારો પરસ ને બરસ છોડી દેજે ને આ જો ક્યાં આમ જોજો આમ જો એ સરપંચ આમ જોજો. હા, જોઈ આ પરસ આ જો કા પરસ લખીએ બસ લખીએ ખબર અલ્લા લ્યા, લો. અંદર મેલ્યો અંદર મેલ્યો અંદર એ બસ પૈસા આશી પણ બનાવી. ભલે જ્યાં પૈસા ને પૈસા બસ કરવા આમાં તમે નહીં જે થાય બોલો છો એ કાયદેસર બોલવાનું ઘરમાં એના વર્તન એ તમે રીતે કાયદેસર પૂછી લ્યો સરપંચ જો સરપંચ તમે છો મારો હાળો એ છે એનો ભાઈ છે અને રો કે જે કે તમે ફાઇનલ કરો કે હા કે ના હા ના કેવડાવો કે હું નહીં ચાલું બોલ આમાં આવું કરે કે નહીં કરું કે હાક ના કહી દે નહીં કરું બસ હા તો બરાબર છે આમાં ખુશ કરવાજી ઓ બરોબર બસ ને આ તો પણ મારે માની જો કે હું છે ને લાઇટના થોભલા તો નજીક જ છે આ એ વિચારશો જ નહીં હજી હવે આ ભણ્યું નહીં હું જોઉં પાછા એને તો પૈણા દીધું છે આ રે મારે લટકારી વહુ લાવ્યો છે હવે તો સીધા નહીં મોહ મારી હા હારી વટી બસ બસ બંગાળીઓ ફોર પસ બસ કરવાજી મેલો ને શાલામાં હા જે તો એને- થવાનું એ થઈ આ ગયું તો તમારે બોનને કયો આમ છે તેમ છે છોડ નહીં કરે ના પાડી નહીં વાની બોલ અમે હેડો ખાવાનું બનાવો તે સરપંચે વાય આવ્યો તે જમીન જોઈ સારું ચલો હા. ઘરમાં હરખું પાછું બોલ, ડખો હજી મને બનાવતો બોલાતો હોય તો. નહીં. હરખું બોલજે બોલ હરખું બોલ. સારું હા તો હા. આ બેને કોક કે તમારે બધાનું ખાવાનું બનાવીને મૂકો છો તમે તમારે હજી તમારે બધાનું ખાવાનું હું બનાવું બધાનું હા હા ખાઈને જજો. ખાઈ જજો હા 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 બસ મેલો કે શાલ કરવાજી એમાં બસ પટી ગયું ને તાણ પછી વાંધો નહીં હા મારા તમારે અલે દાટી કૂટો કૂતરું ઈ સુલામાં દાટી કૂટો. સરપંચ તમારે શોથી ફોન આયા ગામમાં કૂતરું મરી જાય એટલે ફોન એટલે સરપંચ ને ખેંચવાનું કૂતરું સુલામ દાટી કૂટો જીણો લોહી પી જ્યા આગળ તમે. મેં તો બીજી ભાષા વાપરી તું સરપંચે ડફા ડફર છે હા આ ભાષાથી કંટાળ્યો છું હું હાર બેહો તાનો. એટલે આ ખાવાનું છે ચો નાઠા તમે કેમ નાઠા બેહો બેહો અરે માને સગન જો તમારા પણ આવી મહેલામાં ડૂસ્યો હોય ને તો સુધરી જજો કઈ તમારો ધણી ગોગડી દાપીને પૂળો કઈ નાખજો તો જય માતાજી મિત્રો આ તો ખાલી મનોરંજન છે અને આ વિડીયો ગમે તો મારી ડોશી શોખીન જીવડાની હતી અને નથી પણ આ તો એક ઘણો પણ આવા તત્વો હોય છે તો આવા થતા ના અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા મારી ડોશી તો
લાખ રૂપિયાની